વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં છું. આપણું હાર્દિક સ્વાગત કરું. તો આપણે આજે ચેલેન્જ વિડીયોની તૈયારી ચાલે. શું કેવું ભાઈ? જય માતાજી. આ ચેલેન્જ વિડીયો કરવાની મેચની નહીં, અને આપણે મેચની ચેલેન્જ માટે ટમ્પલો લેવા આવી જાય સુમિતભાઈ. હવે સુમિતભાઈ ટમ્પલો લાવી જી. જય માતાજી. તો આપણે કન્ટિન્યુ રહેજો અને ચેલેન્જ વિડીયો આવતો રહે અને વ્લોગ પણ આવશે એટલે કન્ટિન્યુ. ફાઇનલી આપણો સ્પેશિયલ ના આપણા સંજયને લેવા આવ્યા હતા. જાય જુઓ સંજય, જય માતાજી. અને જુઓ આપણે ક્ષેત્રોમાં સાયકલો જઈ સ્પેશિયલ સંજયને ચેલેન્જ માટે લેવા ગયા હતા. શું કહેવું સંજય? તો આપણે જઈને પછી મળ્યો કેવું કીધું તો કન્ટિન્યુ. ફાઇનલી આપણે બેટ મળી ગયો. આપણે પિન્ટુને બેટ મળ્યું કે પિન્ટુને, અને આપણે ચિરાગી બેટ ઉતાર્યું. આવવાને ઉતાર્યું. શું કેવું? જય માતા કહી દે. હા તું કહી દે. જય માતાજી. તું કહી દે. જય માતાજી. તો આપણે જઈએ કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે ટમ્પલો ગોડવાની ચાલુ તૈયારી જુઓ. પિન્ટુ આપણો ગોડ અને કનક ટમ્પલો લઈને ઊભો રહ્યો, અને આપણો સંજયભાઈ આ બધા ચેલેન્જ વિડીયોની કમ્પ્લીટ તૈયારી છે, ફૂલ ચાલે. શું કહેવું ભાઈ? આપણે આ ભાઈ અશ્વિન જોડી દડો તારે જીતવાનું હોય ને, તો આપણે કન્ટિન્યુ બન્યા રહીશું. બતાવશું આગળ. ટમ્પલો ભાઈ જુઓ. ટમ્પલો બતાવો જો ભાઈ. ફાઇનલી આપણો ટમ્પલો કમ્પ્લીટ આપણે ઊભો કરી દીધો. આપણા નાગેશ પાસરિયા, અને આપણે બીજા ચેલેન્જ વિડીયોનું ટાઇટલ ચાલુ કરી દઈએ એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીશું. આગળ જણાવીશું કોણ વિજેતા થાય. ફાઇનલી આપણે ક્રિકેટ મેચમાં આપણો ચિરાગ જીતી જતો, અને જો અત્યારે લાવ્યો પેપ્સી 10 રૂપિયાની. શું કે આવું મજા આવી કે નહીં? એક વાત કહું, બોલો. આપણે જે કાબલી જીતા છે નહીં 10 રૂપિયા ઈ નવ કર. હા તો આપણે ચિરાગ પણ પેપ્સી ખાય. શું કેવું લ્યા? જય માતાજી. આ બધું ચાલુ થઈ ગયું જુઓ. કન્ટિન્યુ થઈ. ફાઇનલી આપણો કટ આપણે કમ્પ્લીટ થઈ જાય, અને કોમેડીનો બનાવ્યો મસ્ત વિડીયો. અમે આ ભાઈએ થોડો સપોર્ટ કર્યો, અને આ બધા આપણા કેરેક્ટરો, અને આજુબાજુ આ માટે પૈસાની જ્યાં હતો પૈસાનો ભરેલું છે. એવું કેવું કને ભાઈ? આ બંકાનો ઠેલો તો ભય પડી ગયો ને પેલા ચિરાગ ભાઈને લઈ ગયા હતા. અને આપણે સંજયભાઈ કંટાળીને ઊંઘ્યા જુઓ. તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતા. જય માતાજી. તો આપણે કન્ટિન્યુ બનાવી આગળ મજા બતાવીએ. ફાઇનલી આપણે રોહિતના ઘેર આવી ગયા, અને રોહિતને ફ્રી ફાયર રમી જવાનું બતાવું. આપણે વિરમસિંહ જય માતાજી આમ સીધી રીતે કે હા. અને આપણે રોહિત કસ્ટમ રમવું હોય તો કોઈ ચેલેન્જ મારી દેજો, અને આ ભાઈના જોડી કસ્ટમ, અને આપણે કન્ટિન્યુ બન્યા રહી કે આપણે પણ થોડું રમી નાખીએ. તો ફાઇનલી આપણે 4 વાગે ઉઠી ગયા, ને બ્લોગ કોઈ બનાવ્યો નહીં, અને ડાયરેક્ટ આપણે ચા મીઠો જોઈ શકો છો. આપણે આજ તો ચા મીઠો દૂધ પડ્યું, અને નાગેશ સંજય આપણે કનક બી આવી જઈએ આપણા જોડી. નાગેશ તો મિત્રો આપણે ટાયર ચેલેન્જ આખડી એટલે ટ્રેનિંગ લઈએ તા. આ બંકાઈ ટ્રેનિંગ તો જય માતાજી. અને આપણે ચા મિલીએ આપણે કનકના અને નાગેશને બે વાર પીવડાવવાનો કેવો બને એ બસ તમને બતાવું. અને ટેસ્ટ કરવું હોય તો મેસેજ કરો ના કમેન્ટ. તો ફાઇનલી આપણે પહેલા ચા મેલી દો, જોઈ શકો. આપણે ફાઇનલી ચા ઉકળી ગયો, અને આ બધાને પીવડાવવાનો. પછી પૂછીએ છીએ એથી ઘર આપણે કનકભાઈ ખારું ગીત ગાય છે. તો કનકભાઈ ગીત ગાઈ લ્યો. ઓ મેડમ લવ કરો બીજી છે સાહેબ તમારા ઈજી છે. હા તો ગીટાર ગાયો અને ચિરાગ ગાઈ ગયો. ઓ મેડમ લવ કરવો ઈજી છે સાહેબ તમારો બીજી છે. પેલા શું કરે છે? નાવ કંટુ તું ગાય તમારા કટી તો ને હારું ગાયો. આ તો ચા આપણે ગાળી લઈએ બધા એ લાઈનો બે જોડ્યા એવું પેલી વાત પી લેના વાટકી કટુ કંટુ ઓલો વાટકી લેતા એક વિડિયો મેં કે ચાય વાળો એ નાગેશની બનાવી હતી એ જો નાગેશ કેમેરા વાળો. તો ફાઇનલી ચા બટન પવાયો જોઈ શકો. પહેલા તો આપણે જે પહેલા જ પૂછશે, પહેલા તો આપણે કનકને પૂછીએ તો કનક આપણે કદી મળી જાય જીતી. કડા બોલકી ભાઈ લાવું પકડું કેમેરો લાવો તમને પીવડાવીએ લાવો. હા તો આપણે કનકને પણ ચા પીવડાવી દઈએ. કનક હું કે કનક પી લેતો હા કોફી જતા એવો ચા બન્યો એવું આપણે હેડસ ભાઈ ચિરાગ પી લો.
ચિરાગ પણ આપણા પહેલી વાર ચા પીવા. એક નંબર હે ભાઈ, ચા ખોટું ના કહેવાય. હા, આપણો ભાઈ કંટુન પૂછી લઈએ ચિરાગના ભાઈને. હરો ચિરાગ, કંટુ તમે પીજો હો. સાચું કહેવાનું હોય, જેવું બને એવું કહેજો. ઠરવા દે હવે. હરો પી થોડો ચાખી લે ને. ખાલી ચલો ચાખી લે. મત સાચું કહેજે. અને આમાં એમ કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કે કયું ના આપણો તારો તું કીધું પછી આપણો નાગેશને પૂછી લે. નાગેશ પીવો. ચા બનાવતા નહીં આતી, આડું ફૂલે ફૂલ ટોચી. આદુ વગર ના ચાલે હું કેવું લે. એવું આદુ નાખ્યું તો આપણે હું પી લઉં. મસ્ત બનાવ્યો અને આર્યો સ્માઈલ કરો. ઓકે ઓકે. તો ગાઈસ આપણે બધા ભાઈઓ મોજમાં જોવા 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 શું કામ આપતો જોવા. તો ફાઇનલી આપણે 8 વાગી જાય ખાવા બેસી જાય. ચારનો વ્લોગ ઉતારીને પણ અત્યારે ઉતારું. રોટલી અને આપણે દાળ ડુકડીની સ એટલે ખાઈ જઈએ. અને આપણે નાગેશ ખાવા બેઠો તો જમી વમીને આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ. એવું જાવ સંજયભાઈ ખાઈને આવ્યા ખાવાનું અને આપણે ખાઈ લઈએ તો કન્ટિન્યુ બન્યા. તો ફાઇનલી આપણે રાતના 9 વાગે આવી અને આપણે ચા મિલાયા તમે જુઓ. ને આપણે બાજુમાં ડોલીભાઈનો બિગ ફેન જુઓ. શું કે ભાઈ બાલી વડાપાવ તું કે બાલી વડાપાવ. તો આપણે નાગેશ બધી રીતે ચા મિલ છે બધી રીતે શીખવાડવાનું. પહેલાં શું કરવાનું? રોટલી શેકી. પહેલાં તો રોટલી શેકી જુઓ બ્લેક કલર. અને ચા માટે શું કરવાનું? બનાવવાનું. દૂધ તોડવાનું છો ગમે તે તોડવાનું. પહેલાં શું કરવાનું? પેલા દોટે તોડી નાખવાનું. પહેલાં નહીં આવતું, પહેલાં સ્ટાર્ટમાં ડોલ બાસ જી સ્ટાર. એ નહીં, હા પહેલાં મરચું તો ગોળ નાખવાનું. ક્યાં પેલા ગોળ નાખવાનો. આપણે ગોળની બનાવીએ એટલે નહીં. ગોળ પછી ચા અને પછી આદુ પછી પાણી ડોલી પછી જીવ ચા. અને ફાઇનલી આપણે ચા ઉકળી જઈએ અને નાગેશભાઈ એ ઉલાડી તમે જુઓ. એ નાગેશ તો મારે જો ફાઇનલી પહેલી દોને જ આપણો કલર થઈ ગયો નાગેશનો. જો સીધી રીતે આવા દૂધ વેળવા માંડે આવી. ઓકે આવું કલર જો મમ્મી થોડી નાખો. હા મમ્મી પોળી નાખશે. પેલે મળતા હજુ વેર થોડું વેર ન કણી બને સારું. તો કન્ટિન્યુ રહેજો. જેવું બનાવ્યો કમેન્ટ કરજો. નાગેશભાઈએ ડોલ જેટલું બને એટલું ચા પીવાય છે. જે પણ દેતી એકદમ તમને ગમી ના એટલે સ્ટાઇલ મારે માટે થોડું મારા મિત્રો અરે બીજા એ ભાઈ એ પેલા પપ્પા બોલ છે. તો આપણે ફાઇનલી નાગેશભાઈએ ચા બનાવી દીધી. આવી તમે બનાવજો આમ કરી દ્યા. હા તો આપણો બ્લોગનું એન્ડ કરીએ. રાતના 9 વાગી જાય હવે કોઈ બ્લોગ નહીં બનાવે. તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.